અને 10% આર્થિક અનામત અંગે દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું। પાટીદાર આંદોલન પૂર્ણ નહીં થાય, અમારી માંગણી ઓબીસીમાં પાટીદારોને સમાવવાની છે। સરકારે હજુ પૂરું આયોજન નથી કર્યું। સવર્ણ સમાજને સર્ટિફિકેટ નથી મળતા। 8 લાખની મર્યાદા રાખવાથી ગરીબોને લાભ નહીં થાય। આંદોલન અંગે સમાજના આગેવાનોની મીટિંગ મળશે। દિનેશ બાંભણિયાનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં અમે ઓબીસીમાં અનામત માંગી રહ્યા છીએ, એટલે ગુજરાતમાં જ્યાં સુધી અનામતનો પ્રશ્ન સોલ્વ નહીં થાય અને અમારી ઓબીસીમાં સમાવેશ નહીં થાય ત્યાં સુધી અમારી માંગણી ચાલુ રહેશે। ના, અમે ગુજરાતમાં ઓબીસીના અંતર્ગત સમાવવા માટેના જે અમે ટેકનિકલી કાયદાકીય રીતે લડત કરી રહ્યા છીએ, ઓબીસી કમિશનમાં પણ ભલામણ કરી રહ્યા છીએ અને સરકાર પાસે એની માંગણી અમારી ચાલુ રહેશે, યથાવત રહેશે। ના, પાટીદાર સમાજ ખુશ નથી, અમારી માંગણીનો આ પર્યાય નથી। અમે જ્યાં સુધી અમે ઓબીસીની અંદર સમાવેશની માંગણી કરી રહ્યા છીએ ત્યાં સુધી અમે ઓબીસીમાં જ માંગણી કરી રહ્યા છીએ, પરંતુ આ જે અમને આપવામાં આવ્યું છે એટલે અમારા માટે આ ટેમ્પરરી વ્યવસ્થા છે।